સુરતમાં પોલીસ પરિવાર સાથે ખાખી વિથ રાખી એનજીઓ ગ્રુપની અનોખી રક્ષાબંધન ઉજવણી. સુરત રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ખાખી વિથ રાખી એનજીઓ ગ્રુપ દ્વારા સુરત શહેરમાં પોલીસ પરિવાર સાથે અનોખી અને લાગણીસભર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજની સુરક્ષા માટે દિવસરાત ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ અને જવાનોને બહેનોએ રાખડી બાંધી સ્નેહ, આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે બહેનોએ પોલીસ અધિકારીઓ તથા પોલીસ જવાનોને રાખડી બાંધી તેમના સુખી, સ્વસ્થ, સમૃદ્ધ અને સુરક્ષિત જીવન સાથે લાંબા આયુષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પોલીસ જવાનો માટે પણ આ ક્ષણ અત્યંત ભાવુક અને યાદગાર બની રહી હતી. બહેનોના સ્નેહભર્યા સન્માન બદલ પોલીસ પરિવાર દ્વારા ખાખી રાખી ગ્રુપના સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રક્ષાબંધન માત્ર ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને રક્ષણના સંબંધનો તહેવાર નથી, પરંતુ સમાજની સુરક્ષા અને સલામતી માટે સતત ખડે પગે રહેતા પોલીસ જવાનો પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પણ અવસર છે. આ જ ભાવનાને સાકાર કરતા ખાખી રાખી ગ્રુપ દ્વારા પોલીસ પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પોલીસ પરિવાર અને ગ્રુપના સભ્યો વચ્ચે આત્મીય વાતાવરણ જોવા મળ્યું હતું. રાખડી બાંધવાની સાથે બહેનોએ પોલીસ જવાનોને સમાજની સુરક્ષા માટે તેઓ બજાવી રહેલી ફરજ બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. ખાખી વિથ રાખી એનજીઓ ગ્રુપની આ સુંદર પહેલથી પોલીસ અને સમાજ વચ્ચે સ્નેહ, વિશ્વાસ, માનવતા તથા પરસ્પર સહયોગની ભાવનાને વધુ મજબૂતી મળી હતી. રક્ષાબંધન પર્વની આ અનોખી ઉજવણી સૌ માટે ભાવનાત્મક અને યાદગાર બની રહી હતી. આજરોજ આ ખાખી વિથ રાખી આ એનજીઓ ગ્રુપ દ્વારા કાર્યક્રમનું આયોજન કરેલ હતું અને એનજીઓની બહેનો દ્વારા પોલીસ પરિવારને રાખડી બાંધવામાં આવી છે. અને આ એક ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે અને હું તમામ બહેનોને અપીલ કરીશ કે આ રક્ષાબંધન ઉપર ભાઈ પાસે આપણે એ ગિફ્ટ લેવાનું છે કે ટ્રાફિકના નિયમોનું ભાઈ પાલન કરે, હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ બાંધે અને બધા ભાઈઓને પણ અપીલ કરીશ કે આપની બહેનોને આપની સુરક્ષાનું ગિફ્ટ આપો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરો. પોલીસ હંમેશા 24 કલાક ફરજ પર રહે છે, પોતાના ઘરથી પરિવારથી દૂર રહે છે અને લોકોની બેન કેવ રાખી નહીં બતાવી શકતા, તો આ બેન બનીને આવ્યો છે. પોલીસ હંમેશા તહેવાર હોય કે કોઈ પણ પ્રોગ્રામ હોય ઓન ડ્યુટી જ હોય છે અને આ બહેનો જે આજે અમને રાખડી બાંધવા આવી છે તો આ અમારા માટે એક તહેવારની ઉજવણી થઈ ગઈ છે અને અમને બહુ સારું લાગ્યું છે, કેમ કે અમે અમારા ઘણી વખત ડ્યુટીના લીધે ભાઈ બહેનો સુધી નથી પહોંચી શકતા, તો આ બહેનો આવી અને અમારી પાસે જે રાખડી બાંધે છે તો એ અમારા માટે ખરેખર એપ્રિસિએશનનું કાર્ય છે. आपका नाम? मेरा नाम सपना मुंदड़ा है, सर्कुलर सपना मुंदड़ा. मैं राउंड टेबल लेडीज सर्कल सूरत की चेयरपर्सन हूँ 217 की. और हम लोग राखी हमारे भाई को तो हमेशा ही बांधते हैं, पर इस बार हमने राखी विद खाकी किया क्योंकि जो लोग हमको प्रोटेक्ट करते हैं, हमारे लिए दिन रात खड़े रहते हैं, वो लोग अपने घर से दूर है, तो हम इसके थ्रू उनको फेलिसिटेट कर रहे हैं और उनका रिस्पेक्ट है कि वो हम लोगों के लिए हमेशा खड़े रहते हैं. इसलिए हम लोगों ने इस बार सोचा कि हम इनको अप्रिशिएट करके और इनको ग्रीट करें राखी बांध के. मैम, एक ख्याल कहाँ से आया कि पुलिस को जो हमारी सेवा करते 24 घंटे, ख्याल कहाँ से है कि उन्होंने अब राखी बांधी? हम लोग वेलफेयर एसोसिएशन से हैं तो हम कुछ ना कुछ करते रहते हैं, बट इस बार ऐसा था कि हम सब लोग सबके लिए करते हैं पर पुलिस के लिए कोई कुछ नहीं करता है. रेदर देन उनको अप्रिशिएट करने हम लोग ब्लेम नहीं करते कि यहाँ पे रूल्स नहीं है, यहाँ पे ऐसा हुआ, वहाँ पे ऐसा हुआ, तो किसी को तो आगे आके उनको अप्रिशिएट करना चाहिए, उनको फेलिसिटेट करना चाहिए. इसलिए हम लोग ने ये सोचा और ऐसा राखी विद खाकी का सोचा और वैसा किया और हम थैंकफुल है मैम का कि मैम ने हमको अलाउ किया और हम हमारे साथ कोऑर्डिनेट किया और हम सबको आके और मैम ने हमारे साथ सेलिब्रेट करवाया सारे लोगों को.